હેલો ગાઈસ, તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. તમારો ભાઈ મસ્ત મજાનું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. તો આજે ભાઈ બેડ લેક્ચર, આજે મજાનો દિવસ છે, એક નંબર. બેડ લેક્ચર અટેન્ડ કરી લઈએ, બેડ લેક્ચર. તો ચાલો જઈએ કોલેજ તરફ. હાલો ભાઈ, કોલેજના ગેટેથી એન્ટ્રી લઈ લીધી હવે આપણે. 2 નંબરના ગેટેથી એન્ટ્રી લઈ લીધી હવે. આ બધા બ્લોગર ભાઈ, અમારા કોલેજમાં બ્લોગર વધી ગયા. હારવાર મેળા અહીંથી જવું હતું આ. હા ભાઈ યાર, કેમ એટલી ગરમી થાય? આ ધ્રુમિલ ગરમી છે, કેમ થઈ ગઈ? થેન્ક યુ બ્રધર. ગરમી તો થાય પણ સ્ટ્રગલ કરીને આવેલા ભાઈ. એટલે એટલું બધું સ્ટ્રગલ કર્યું હે. દોડી ના આવે છે तीर्थ भैया। बोलो तो कैसे हैं आप लोग? कैसे आप लोग? सब लोग बढ़िया मजे में। कैसे हैं आप लोग? बड़े मजा में। दिव्या भाई कैसे हो? आओ नाना रे, कॉमेडी कंटेंट बनाओ। कितना देर से हो भाई दुकान पे? कॉमेडी से। वाह તારે ભાઈ આખો યાદ કરવાનું હોય કે બીજું કંઈ કરવાનું છે? કાંઈ નથી કરવાનું. આ ભણવા આવ્યા કે ભેહું ચારવા આવ્યા? ભણવા આવ્યા ભેહું ચારવા આવ્યા? હા. તને શું લાગે? મને તો ભેહું ચારવા આવ્યો લાગે. તમે એને એકલા વાંચી લ્યો, અમને કહેતા નથી. આજ આવશે જા. આવી ગયો ભાઈ, ન્યૂ એડમિશન. હે આ ભાઈ કેવું કામ? એ મિત્ર અહીંયા આવ. ઓય મિત્ર ભયો ગયો. એ ભાઈ અમારી કોલેજમાં ન્યૂ એડમિશન है. कहाँ से भाई? મહેસાણા से. પહેલા હિન્દીમાં ક્યાં બોલેલા, ગુજરાતીમાં બોલવાનું હોય. આ હા લોક ગુજરાતીમાં અગરવાળમાં અહીંયા આ ભાઈનો સ્નેપ ઉતારે છે, જોઈ લે. ગેમો રમવા બોલા, વાંચવાનું હોય લેક્ચર ની પહેલા. ઈસીડી ના લેક્ચર વાંચવાનું હોય. કામ કાઢે કોકની કાઢતો નથી ભાઈ, મને હારે જ્ઞાન આપું, સલાહ આપું. શું બોલ્યો? તું બોલ્યો હું? હે મારો ભાઈ તું વ્લોગ કરો તો માપમાં આ કોપા ઉપડી જાય. થાય નહીં કરી લેજે. એની ટાઈમ ગાંધીનગરમાં સમર્પણ સરકારે આવીને લોકલ એક ફોન કરવાનો એટલે અમે લોકલ રૂબરૂ હાજર થઈ જાઉં તમને. સપના જો સપના જોવાની વાત જ નથી આવતી. તો ઘણા છે એકચ્યુઅલી ચકલા કોઈથી બાદ ન બને. ચકલા કોઈથી બાદ ન બને. તમારા બાદ બનતા જોવા હોય તો આવી જાવ સમર્પણ સર્કલ, એક લોકલ ફોન કરો. શક્ય નથી. તમારા જેટલા હગા વાલા હોય બધાને લેતા જાવ, તમારી મનમાં ન રહી જાય ભાઈ. લોક બનાવે ને પાવર કરે, બાકી કેટલા માંડી તો મને જ ખબર છે ભાઈ. ઓફ કેમેરામાં હે ને ભાઈ, ઓન કેમેરામાં થોડોક હે ને ઊંચામાં આપે રહું છું. ઓફ કેમેરામાં તમે મળો બધાય. ઓફ કેમેરામાં તમે મળો. ઓછા પાકા મૂકવા મજા નહીં આવે. લોક જોવાની મજા નહીં. પાકા મૂકવાની વાત જ નથી ભાઈ. તમે ઓફ કેમેરામાં મળો. इसमें क्या फैमिली देख रही है? फैमिली देख रही है, इसलिए गाली नहीं दे सकता मैं. बाकी गाइस ऑफ कैमरा में कौन કેટલામાં હે એ ગાइस ખબર પડે. તમારે ઝૂમ હોય તો આવી જાવ, સમરમાં સર્કલ આવીને ફોન કરો એની ટાઈમ. બાકી સેક્ટર 12 બી 3 વિસ્તાર આપણા જ છે. આવીને લોકલ ફોન કરવાનો. હા ભાઈ, તારા જીવને તો હે ને તડીપાડ હતો. તડીપાડ ખબર ન પડે ગાંધીનગરમાં ક્યાં હોવાઈ ગઈ. બાકી ભાઈ ઓફ કેમેરા, ઓન કેમેરા હું નથી બોલતો બહુ. ઓફ કેમેરામાં તમે આવો તો ખબર પડે તમને. વાંધો નહીં, આ ક્લિપ તો મુકાશે જ ભાઈ. આવું બોલવાનું હે, આવું બોલવાનું હે. ભાભીને કહી દેવું હું કાનુડા. આ લવ ગુરુને ફોન કરવો પડશે અમારે. હેલો ગાઈસ, પાસ લેવા માટે આવી ગયા છે મ્યુનિસિપાલિટીનો. એમની પાસ 105 થઈ ગયા છે. મારા સિનિયર ભાઈઓ છે, પાસ વેચે છે અહીં કેન્ટીનમાં. આ મારી કેન્ટીન છે. આપણો પાસ આવી ગયો છે ફાઇનલ. જેટલા જીઈસી વાળા ભાઈઓ જોતા હોય બધા પાર્ટીમાં પૂરી જાજો, ફ્રેશર્સ પાર્ટીમાં. હેલો મિત્રો, 2 લેક્ચર અટેન્ડ કરી ને નીકળી ગયા છે આપણે બીજી તરફ જવા માટે.
12:30 વાગી ગયા છે અને ફ્રેશર પાર્ટીના પાસ પણ લઈ લીધા છે. એમાં ભાઈ યાર એને કંઈક ડિફિકલ્ટી રાખીએ ફોર્મલ પહેરવા. આપણે યાર કોઈ એકદમ ફોર્મલ પહેરતા હોય નહીં એટલે હવે ક્યાંકથી ફોર્મલ પણ ગોતવું પડશે, એડજસ્ટ કરવું પડશે. ખોટા અહીંયા પછી આબરૂ કાઢે બધા વધારે કરતાં કંઈક એડજસ્ટ કરી લે. હું સરસ, ચાલો જઈએ પીજીએ. બોર પછીનો દિવસ કેવો જાય કંઈ નક્કી નથી અત્યારે. હજી 5 મિનિટ પછી શું થાય એ નક્કી નથી હોતું. તો બોર પછી તો કેમ વાત કરી. સારું ચાલો જઈએ પીજીએ, જમી લઈએ પહેલાં, પછી કંઈક નક્કી કરીએ ક્યાંક જવાનું. આખો દિવસ તો કંઈ રૂમમાં બેઠા બેઠા નહીં જાય એટલે પીજીએ જાય. આખો દિવસ તો ભાઈ બહાર ક્યાંય નહોતા ગયા. પછી સાંજે શ્યામભાઈ કે હાલે કે બહાર થોડું કામ કરતા જઈએ. હું કહું હાલો ભાઈ, હું આપણે નેવરાજ છે, હું કામે પીજીએ બેઠા બેઠા કંઈ કામ છે ને. તો પછી શ્યામભાઈ ભેગા બુલેટ લઈને બહાર નીકળી ગયા એનું કામ પતાવવા. અને મારે વળી EGDની કીટ લેવાની હતી તો એ પણ કામ થઈ જાય. આજે ભાઈ આપણે નવી ટેકનોલોજી જોઈ. આ ટોકન છે ને એ આપણો ઓર્ડર તૈયાર થઈ જાય ને એટલે સાયરન વાગે. એમાં હું તમને બતાવું જો કઈ રીતે વાગે ને. જો આ સાયરન વાગો આવી ગયું છે એટલે આપણો ઓર્ડર છે ને અત્યારે અંદર તૈયાર થઈ ગયો એટલે આપણે લઈ આવવાનો. આપણે અંદર જઈએ. જો આપણા ટોકન દઈ દીધું, ઓર્ડર તૈયાર છે લઈ લેવાનું. લઈને નીકળી ગયા પાછા આપણે. તો ભાઈ શ્યામભાઈનું કામ પૂરું કરી અને મારું પણ કામ પૂરું કરી અને આવી ગયા આપણે પીજીએ. અને ભાઈ આખો દી છે ને સુવાનું કામ કર્યું હોય, કારણ કે 2 લેક્ચર અટેન્ડ કરીને પછી આપણે પીજી આવી ગયા હતા એટલે કંઈ કામ હતું નહીં. આખો દી સુવાનું કામ કર્યું હોય તો હવે અત્યારે નીંદર આવતી નથી. પહેલાં આજનો બ્લોગ એડિટ કરી નાખીએ, પછી થોડી વાર રીલ સ્ક્રોલ કરીએ, પછી સુઈ જઈએ. સારું ચાલો, બાય બાય, ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.